ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર આપ સારા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। જમીન રી-સર્વેની જાહેરાત 33 જિલ્લામાં થશે, જાણી લો સંપૂર્ણ માહિતી। તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જમીન રી-સર્વે બાબતે। તો મિત્રો, 18,046 ગામમાં રી-સર્વેની કામગીરી હેઠળ આવરી લેવાયા 33 જિલ્લા કરાઈ કામગીરી। તો મિત્રો, વિધાનસભા ખાતે અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર જિલ્લામાં જમીન રી-સર્વેની કામગીરી અંગે એક પ્રશ્ન પ્રત્યુત્તર મુખ્યમંત્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ રાજ્ય છે જેણે પારદર્શિતા અને નિર્ણાયકતાથી જમીન રી-સર્વેની કામગીરી આરંભી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સર્વે કામગીરી સંપૂર્ણ પારદર્શિતા રીતે કરી રાજ્યના એક ખેડૂત રહી ન જાય એ અમારો નિર્ધાર છે। એટલે કે જમીન રી-સર્વે કામગીરી દરેક ખેડૂતને થાય અને કોઈ ખેડૂત એવો ન રહી જાય કે જેમનો જમીન રી-સર્વે ન થયો હોય। તો અરજીઓનો નિકાલની કામગીરી પ્રગતિમાં છે। તો મિત્રો, તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં અરવલ્લી જિલ્લામાં જમીન રી-સર્વે અંગે 2519 અરજીઓ તથા સાબરકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વે અંગે 6,358 અરજીઓ આવી હતી। તે પૈકી અરવલ્લી જિલ્લામાં 12,191 અરજીઓ તથા સાબરકાંઠા જિલ્લામાં 22,226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। જે અરજીઓ પેન્ડિંગ છે તે ગામોમાં ક્લસ્ટર બનાવી અને માઇક્રો પ્લાનિંગથી અરજીઓનો નિકાલની કામગીરી પ્રગતિમાં છે। તો મિત્રો, વધુમાં છે કે આધુનિક માપણીના સાધનો મંત્રીએ ઉમેર્યું અને દેશના સૌથી પ્રથમ વખત ગુજરાત રી-સર્વે કામગીરી તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમયે શરૂ કરવામાં આવી હતી। તો સમગ્ર રાજ્યમાં માપણીની કામગીરી જમીન મહેસૂલી કાયદાની કલમ 95 હેઠળ મૂળ માપણી 1886થી શરૂ કરી વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર પ્રથમ માપણી પૂર્ણ કરવામાં આવી હતી। તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2004થી ખેડૂતને ખાતેદાર જમીન સંદર્ભ રેકોર્ડ સાધવારને સમગ્ર દેશમાં પ્રથમ વખત ઓનલાઈન રેકોર્ડ ઉપલબ્ધ કરવામાં સાર્થક પ્રયાસ બાદ ખેતીની જમીન નકશાઓમાં પણ ડિજિટલી તૈયાર કરી ઓનલાઈન ખેડૂત ખાતેદારોને ઉપલબ્ધ કરવાના હેતુસર રાજ્ય સરકારે આધુનિક માપણી સાધનો જેવા કે ડીજીપીએસ અને ઈટીએસ વડે ખેડૂતોની જમીનની રી-સર્વે કામગીરી જે નક્કી કરવામાં આવ્યું હતું। તો મિત્રો, આપણે વધુમાં જાણીએ તો જમીન રી-સર્વે કામગીરી નક્કી કરવામાં આવી હતી એ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મહેસૂલી વહીવટી સંગીન બનાવો અને જમીન દફતર અધ્યયન કરવામાં આવ્યું હતું। તો SRANULR યોજના અંતર્ગત 2009-10થી પ્રથમ તબક્કાવાર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લામાં ખેતીની જમીનની આધુનિક સાધનો દ્વારા માપણી કરી અધ્યયન રેકોર્ડ તૈયાર કરવાની કામગીરી આરંભ કરવામાં આવ્યો હતો। તો મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના 33 જિલ્લાઓમાં 272 તાલુકા 18,723 ગામ માટે રી-સર્વે કામગીરી નક્કી કરવામાં આવ્યું હતું। જે પૈકી 18,046 ગામો રી-સર્વે કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા। જે પૈકી 18,035 ગામોમાં માપણી કામગીરી પૂર્ણ થઈ છે। તો ખેડૂતોની વાંધા અરજીઓ સ્વીકારવાની મુદત પણ વધારવામાં આવી હતી। તો મિત્રો, મંત્રીએ ઉમેર્યું અને કહ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2017 વર્ષ 2022ની અંતિમ 4,449 અરજીઓ આવેલી હતી, જેમાં 3,233 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વર્ષ
2023માં તથા 2024માં નવી 1305 અરજીઓ આવેલી હતી. તે પૈકી 2 વર્ષમાં સમયગાળા દરમિયાન 345 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ વર્ષ 2017થી લઈને 2024ની અતિથી કુલ 4754 અરજીઓ આવેલી હતી. તેમાં 3578 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં જે ગામોમાં ખેતીની જમીન માપણી પ્રમોલગેશન પછી ખેડૂતને વાંધા અરજીઓનો નિકાલ માટે ખેડૂતો સાથે રાખી અને પારદર્શિકા રીતે ચોખ્ખાઈ અને ખેડૂતને સંતોષ થાય તે રીતે પુનઃ માપણી કરી અને વાંધા અરજીઓનો નિકાલ સત્વરે કરવાની સૂચનાઓ આપી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને ન્યાય મળી રહે, હેરાન ન થવું પડે તે માટે નિઃશુલ્ક સાદી અરજીઓ કરી સુધારો કરવા માટે વખતો-વખત ખેડૂતોની વાંધા અરજીઓ સ્વીકારવાની મુદત 31/12/2025 સુધી લંબાવવામાં આવી હતી. તો મિત્રો, સરકારે આ સંપૂર્ણ માહિતી આપી છે કે ખેડૂતની તમામ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ખેડૂતને જે રીસર્વે બાબતે સંતોષકારક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો મિત્રો, આ સરકારે જે ઉમેર્યું છે એ અંતર્ગત તમારી વાંધા અરજીનો નિકાલ થયો છે કે નથી થયો, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.